શું નામ છે આપનું? પણ સાગર કાંતિભાઈ. શું બનાવો હતો આજે? બનાવમાં એવું છે, મારામાં બાતમીદારનો મારા ફોન આવ્યો હતો. 4 ગૌવંશ જાય છે બરોબર ગાડીમાં, તો હું એનો પીછો કર્યો. મેં ટકાવાળી પાસે મને ભેગી થઈ. મેં રોકાવાની ટ્રાય કરી, ટકાવાળી પાસે ન ઊભી રાખી, સ્ટેશને ન ઊભી રાખી, વીસી ફાટકે ઊભી રાખવાની ટ્રાય કરી, ન ઊભી રાખી. તો હું એની વાંહે ગયો ખાટકીવાળા લગી. તો ખાટકીવાળાએ પહોંચી દીધેલા એ લોકોએ એને ખાટકીને માણસોને ફોન કરી નાખ્યો. એના માણસો આવી ગયા, મને ઢીકા પાટુનો ધોકાથી ને ત્યાં માર માર્યો. અહીંયા માથામાં ધોકો મારી લીધો મને, અહીંયા માથામાં ધોકો માર્યો. પછી મારા ભેગા એક લાલાભાઈ હતા, એને છરી મારી લીધી વાહામાં બરોબર. ને એને એમ કીધું કે તમારા ગૌરક્ષકવાળા અને જેટલા ઓલા બજરંગ દળવાળાની હોય એને લઈ આવજો, અમારે ઢોરા કાપવા કહે કે માણસો કાપવા, બધું હરખું જ છે બરોબર. ને તમારાથી થાય એ કરી લેજો. ને મારું મોટરસાઇકલ રહ્યું ને એ આખું ભાંગી નાખ્યું. શું નામ છે આપનું? નિમાવત લાલજી જગદીશભાઈ. શું બનાવો હતો આજે? ગ્રુપમાં મને મેસેજ આવ્યો હતો ગૌરક્ષક ગ્રુપમાં કે આપણા ખાટીવાળા માટે આપણા ગ્રુપના છોકરાઓને મારે છે. તો હું ને મારો ફ્રેન્ડ રવિ મેં બે તાત્કાલિક ધોરણ ખાટીવાળા માટે પહોંચતા મેં જોયું કે દિનેશભાઈ લોરિયા ને આપણા ગ્રુપના 2 છોકરાઓને મારતા હતા. હું બચાવ કરવા અંદર ગયેલો તો કોઈ મારા પર પણ હુમલો કરેલો, છરી વાહામાં મારેલી. અને પ્લસ એમ કહેતા હતા કે તમારા જેટલા ગ્રુપ હોય ગ્રુપવાળાને ને બધાને લેતા હોય, શિવસેના, બજરંગ દળ કે બધાને. અને એમ કહેતા હતા ચિંટુભાઈ અને કમલેશભાઈને લેતા હોય તો ગ્રુપવાળાને બધાને કાપી જ નાખવાના છે. જેટલા હોય એટલા બધાને ગૌરક્ષક દળોને બોલાવી હોય તો બધાને મારી જ નાખવાના છે.